મમ્મી, આ તમે ચિંતામાં લાગો છો. કઈ નહીં બેટા, થોડો થાક લાગે છે. મમ્મી, તમે આરામ કરો. ઘરનું બધું કામ તમે એકલા હાથે જ કરો છો. બેટા, મને થાક ત્યારે નથી લાગતો જ્યારે તમે બંને ખુશ હો છો. હેલો, હા બોલો ભાઈ. હેલો. હા, તમારા પૈસા હું બધા આપી દઈશ, પણ જો મારા છોકરાને ખબર નહીં પડવી જોઈએ. હા, સમજ્યા? ને જો આ રૂપિયા તમે ન આપ્યા તો આ સત્ય તમારા દીકરાઓને કહી દઈશ. ઓકે. ભાઈ, મમ્મીને કોઈ બ્લેકમેલ કરે છે. કોણ હશે? એ ખબર નથી, પણ જાણવું પડશે. આ બાળક કોણ છે? મને નથી ખબર, પણ આપણે તો બે જ ભાઈ છીએ. વર્ષાબેન, રૂપિયાનું શું થયું? મને થોડો સમય આપો, હું તમારા બધા પૈસા આપી દઈશ. અને જો રૂપિયા નહીં આવ્યા તો હું તમારા દીકરાઓને બધું કહી દઈશ. મમ્મી, આ બધું શું છે? બેટા, ઘણા વર્ષ પહેલા એક અકસ્માત થઈ ગયું હતું. પછી એમાં એક બાળક ગુમ થઈ ગયું. એ તમારું ત્રીજો ભાઈ હતો. કોઈ આ જ બાળક નથી ને? તું જયદેવ છે ને? હા. તારો ભાઈ જીવતો છે. કોઈ ક્યાં છે? મને ખબર છે, પણ પેલા રૂપિયા. આલ્યો રૂપિયા. હવે કહો, મારો ભાઈ ક્યાં છે અને કોણ છે? તારો ભાઈ ક્યાં છે અને કોણ છે એ તારે જાણવું છે? ચાલો મારી સાથે. તું કહેતો હતો ને
તારો ભાઈ હજી જીવતો છે. તો ક્યાં છે? એ તમને કોઈને ઓળખતો નથી, કારણ કે તેને બીજી ફેમિલીએ દત્તક લઈ લીધો છે. તો સૌથી મોટું એક સત્ય સાંભળો. તમારો ગુમ થયેલો ભાઈ હું જ છું. ને મારું નામ દીપક છે. ને હું વર્ષોથી મારી સાચી ફેમિલી શોધતો અને એ આજે મળી ગઈ. પણ આ ભાઈ હે ભગવાન, તમે મારો ખોવાયેલો દીકરો પાછો આપી દીધો. ખૂબ ખૂબ આભાર ભગવાન, ખૂબ ખૂબ આભાર.